વલસાડ શહેર પાસેની ડેમોસા કેમિકલ કંપનીના સંચાલકો અને કામદારો વચ્ચે ફરી બબાલ થઈ। 500 જેટલા કામદારો હડતાળ પર બેઠા હતા। 100 દિવસથી વધુ ચાલેલી હડતાળનો હાલમાં જ અંત આવ્યો। કામદારોની માંગણી સંતોષાતા હડતાળ સમેટાઈ હતી। જો કે માત્ર 100 જેટલા કામદારોને ફરી નોકરી આપતા ફરી એકવાર વિવાદ થયો છે। આસપાસના 14 ગામોના સરપંચો સહિત કામદારોએ કંપની પર હલ્લાબોલ કર્યો। તમામ કામદારોને પરત રાખવાની માંગ કરાઈ। મામલો ઉગ્ર બનતા પોલીસ સ્થળ પર પહોંચી। આસપાસના ગામોના સરપંચોએ ચીમકી ઉચ્ચારી કે આગામી દિવસોમાં સ્થાનિકોને રોજગારી નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરાશે। ગુંડલા ગામે ડેમોસા નામની કંપની કેમિકલ કંપની આવેલ છે, જેમાં ઘણા લાંબા સમયથી હડતાલો ચાલતી આવેલી હતી। મેનેજમેન્ટ અને વર્કરો વચ્ચે થોડો ડિસ્પ્યુટ ચાલતો આવેલો હતો, પરંતુ જે વર્કરો ખરા એમણે જે કંઈ કંપનીની માંગ છે તે હિસાબે એમણે સ્વીકાર કર્યો અને કેસ કોર્ટ મેટર ચાલી રહ્યો છે। પરંતુ એ લોકોએ જે હડતાલ સમેટવાની વાત કરી અને મેનેજમેન્ટને જાણ કરી હતી અને મેનેજમેન્ટે એમને કોઈ હડતાલ સમેટી છતાં પણ એ લોકો અંદર આવવાની ના પાડે છે અને કંઈ 22 દિવસ અડધા કે 15-20 માણસોને લઈશું ને બાકીનાને જરૂર પડે તો બોલાવશું ને આવી બધી ઇસ્યુ ચાલુ થઈ છે અને બહારના 300થી 400 માણસો લાવીને એ લોકો અંદર કામ કરાવી રહ્યા છે અને અમારા ગામના લોકોને તથા આજુબાજુના અમારા સ્થાનિક લોકોને જે રોજગારીથી વંચિત રાખતા છે, તો એના માટે અમે 14 ગામના સરપંચો ભેગા થયા છે અને અમારી ગામે જો અમારા લોકલ માણસને રોજીરોટી છીનવાતી હોય તો પછી અમારા સરપંચો કેમ જોઈ શકે।